દાંતીવાડા ડેમના દરવાજા ખોલાયા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતાં ડેમની સપાટી 600 ફૂટને પાર પહોંચી છે, જેને પગલે દાંતીવાડા ડેમના 4 દરવાજા ખોલી બનાસ નદીમાં પાણી છોડાતા જિલ્લાવાસીઓમાં ખુશી ફેલાઈ છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ છેલ્લા કેટલાય સમયથી તળિયાઝાટક સ્થિતિમાં હતો। જો કે વર્ષ 2017માં બનાસકાંઠા જિલ્લામાં આવેલા પૂર બાદ દાંતીવાડા ડેમમાં પાણીની આવક નહિવત રહેતા ખેડૂતોને સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું। તો આ વિસ્તારમાં પીવાના પાણીની પણ અછત ઊભી થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી। પરંતુ ચાલુ સાલે બનાસકાંઠા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થતાં છેલ્લા કેટલાય દિવસોથી દાંતીવાડા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે, જેને લઈ આજે દાંતીવાડા ડેમની જળ સપાટી 600 ફૂટને પાર પહોંચતા દાંતીવાડા ડેમના 4 દરવાજા ખોલી ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડાયું છે। આજે દાંતીવાડા ડેમના ખોલાયેલા 4 દરવાજામાંથી 15,000થી વધારે ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડાયું છે। જો કે હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ જો વરસાદ ચાલુ રહેશે અને ડેમમાં પાણીની આવક ચાલુ રહેશે તો વધુ પાણી બનાસ નદીમાં છોડાશે અને ડેમનું વધુ દરવાજા ડેમના ખોલવામાં આવશે। ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ડેમમાં સારી એવી પાણીની આવક થઈ રહી છે, જેથી કરીને આજરોજ 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। દાંતીવાડા ડેમના દરવાજા ખોલી પાણી બનાસ નદીમાં નાખતા આ વિસ્તારના ખેડૂતો સહિત લોકોમાં ખુશખુશાલ થયા છે। મહત્વની વાત છે કે 5 વર્ષ બાદ દાંતીવાડા ડેમના દરવાજા ખુલતા દાંતીવાડા સહિત આસપાસના વિસ્તારના લોકો હજારોની સંખ્યામાં ડેમ ઉપર પહોંચ્યા હતા। જો કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ડેમ પર ખડકી દેવાયો હતો। જો કે આ વર્ષે ડેમ ભરાતા દાંતીવાડા સહિત અનેક વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે, જેનો મોટો ફાયદો સીધો બનાસકાંઠાના ખેડૂતોને થશે। મિત્રો, સમગ્ર બનાસવાસીઓમાં આજે ખુશીની એક લહેર ઊભી થઈ છે બનાસકાંઠાના વાસીઓ માટે। અને બનાસકાંઠામાં પાણીની જે તકલીફ હતી એ તકલીફ હવે દૂર થશે એવું મને 100% લાગે છે। અત્યારે 25,000 આસપાસ ઇનફ્લો છે, આવક છે। અને અત્યારે એક દરવાજો ખોલ્યો તો 1.5 કલાક પહેલાં 5,000 ક્યુસેક પાણી છોડ્યું હતું। અત્યારે તાત્કાલિક બીજો દરવાજો ખોલ્યો છે 5,000 ક્યુસેક ફરી આઉટફ્લો કરવા માટે, અને 10,000 ક્યુસેક પાણી છોડવામાં અત્યારે આવ્યું છે, એ બનાસ નદીમાં જશે મિત્રો। અને અત્યારે 600.50નું લેવલ છે। 599 થઈ જાય પછી પાણી છૂટતું હોય છે જનરલી। એટલે આ માટે સરકાર પણ ચિંતિત હતી ખેડૂતો માટે કે આ દાંતીવાડા ડેમ ભરાય એ માટે સરકારની પણ ખૂબ મોટી લાગણી હતી। આદરણીય ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સિંચાઈ મંત્રી ઋષિભાઈ પટેલની પણ લાગણી હતી કે દાંતીવાડા ડેમ ભરાય અને બનાસવાસીઓને પાણી મળે, ખેડૂતો પાણીથી વંચિત ન રહી જાય, એની સતત ચિંતા કરતા હતા। અને છેલ્લા ઘણા દિવસોથી આ પાણીનો જ્યારે ફ્લો ચાલુ થયો એટલે દાંતીવાડા ડેમના અધિકારીઓ સાથે હું લાયઝનમાં હતો, બનાસકાંઠાના સમાહર્તા કલેક્ટર આદરણીય આનંદભાઈ પટેલના સંપર્કમાં હતો। આનંદભાઈ પટેલ આજે આવવાના હતા પરંતુ આવી શક્યા નથી, એમને મિટિંગમાં દૂર હોવાના કારણે તેઓએ શુભકામનાઓ પણ પાઠવી છે બનાસવાસીઓ માટે। અને આ બંને ડેમ જે આજે બંને ડેમના દરવાજા જે ખોલવામાં આવ્યા છે મિત્રો, અને હજી જો આ જ પ્રમાણે આવક ચાલુ રહેશે તો સ્ટેપ બાય સ્ટેપ દરવાજા ખુલશે અને 5,000ની જગ્યાએ 10,000 ક્યુસેક પાણી છોડવાની તૈયારી છે સરકારની। આવક ઉપર મુખ્ય આધાર છે અને મા જગદંબાને પ્રાર્થના કરું છું કે 25,000-50,000 ક્યુસેક નહીં 1,00,000 ક્યુસેકની આવક થાય અને મારી બનાસ નદી 2 કાંઠે સતત વહેતી રહે અને ખેડૂતોની ચિંતાનો પ્રશ્ન દૂર થાય એવી મા જગદંબા પાસે આજે પ્રાર્થના છે દિલથી। સમગ્ર બનાસકાંઠા હિલોરે ચડ્યું છે દાંતીવાડા ડેમના દરવાજા ખોલવાના કારણે મિત્રો। અને તમે જોઈ શકો છો નીચેના ભાગમાં કેટલી બધી વિશાળ જનમેદની આવી છે આ દરવાજા ખોલ્યા છે જોવા માટે। અને દાંતીવાડા તમે ડેમ પણ જોઈ શકો છો, અંદાજે 18 કિલોમીટર જેટલી આમાં લંબાઈ ધરાવતો અને 39 કિલોમીટર પહોળાઈ ધરાવતો આ અત્યારે પાણીથી ભરેલો છે દાંતીવાડા ડેમ મિત્રો। એટલે આપણા સૌના માટે ખુશીની વાત છે। આપણે સૌ સાથે મળી ભગવાનને પ્રાર્થના કરીએ કે દાંતીવાડા ડેમમાં આવક સતત ચાલુ રહે અને બનાસ નદીમાં સતત પાણી છોડવામાં આવતું રહે। અસ્તુ ભારત માતા। ડેમનો એક દરવાજો ખોલાયો છે, કેટલા ક્યુસેક પાણી આવ્યું હતું, દાંતીવાડા ડેમની હાલ સ્થિતિ શું છે અને કેટલા ક્યુસેક પાણી છોડાશે? દાંતીવાડા જળાશય યોજનામાં આજરોજ 24/8/2022ના રોજ 13 કલાકે 600 ફૂટની સપાટી થતાં રૂલ લેવલ મુજબ અમારે નદીમાં પાણી નાખવાનું થતાં અમે ગેટ નંબર 2 અડધો ફૂટ ખોલી 5,000 ક્યુસેક પાણી નદીમાં નાખ્યું છે।
હજુ આગળથી વધારે જો વરસાદ થાય, વધારે પાણી આવે તો અન્ય દરવાજા ખોલાશે? હા, હજુ ઉપરવાસમાં વરસાદ ચાલુ હોય અને પાણીની આવક પણ અત્યારે વધવાની સંભાવના રહેલી હોય, બીજો દરવાજો ખોલવાની ફરજ પડશે. અંદાજિત કેટલા ક્યુસેક પાણીની આવક છે તે અત્યારે ચાલી રહી છે? અંદાજિત અત્યારે હાલ 22,000 ક્યુસેક